તો 40 જેટલા નાના ભૂલકાઓએ જાતે હાથ પર કાપા માર્યા છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ પણ આ વાત કરી છે કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે। અમે અમારી ટીમ પણ મોકલી છે, પરંતુ બાળકોમાં આ પ્રકારની જે હરકતો છે તે ચિંતાનો વિષય। તો રાજન જોડાયા છે સંવાદદાતા, તેમની સાથે વાત કરીએ। રાજન, જે પ્રકારથી પ્રફુલભાઈ પાનસરિયાએ પણ ચિંતાજનક વિષય આ જણાવ્યો છે અને આટલા બધા બાળકોએ કોઈ ગેમની બાબતે એકબીજા પર બ્લેડ માર્યા હોવાની હાલ ચર્ચા થઈ રહી છે, કહી શકાય કે આ ચિંતાનો વિષય આટલા નાના બાળકો માટે? લુબના, જે રીતે શિક્ષણ મંત્રીએ વાત કરી, જો આ વાત સાચી હોય તો ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આટલા નાના બાળકોમાં આટલી મોટી વિકૃતિ ખૂબ ગંભીર બાબત છે। વાલીઓ અને શિક્ષકો માટે પણ આ બાળકોના માનસ પર કઈ અસર થઈ છે તેનું અધ્યયન કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે। અને વાલીઓ અત્યારે જે 40 વિદ્યાર્થીઓ છે તેમણે એકી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે, એટલે સ્વાભાવિક રીતે જ વાલીઓમાં પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે, ખૂબ ચિંતા પણ જોવા મળી રહી છે। હવે જોવાનું એ છે કે આ બાળકોએ કયા કારણોસર આ કર્યું છે, કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે, માત્ર આ સમગ્ર ઘટના જે બ્લેડના કાપા સુધી સીમિત છે કે અગાઉ પણ આ પ્રકારના કોઈ કૃત્યો આ બાળકો કરી ચુક્યા છે, તે પણ એક તપાસનો વિષય છે। લુબના, બિલકુલ રાજન, આ જે બાળકો છે તે કેટલી વર્ષના બાળકો છે, કયા ધોરણના છે, તે અંગે કોઈ જાણકારી સામે આવી છે ખરી? કારણ કે આ નાના નાના બાળકો છે, વાલીઓ સુધી પણ આ વાત પહોંચી નહોતી। લુબના, અત્યારે જે વાત સામે આવી રહી છે, ધોરણ 5 થી 7માં ભણતા બાળકો છે, એટલે સ્વાભાવિક રીતે 10 થી 14 વર્ષની ઉંમરના બાળકો હોઈ શકે છે, 10 થી 12 વર્ષની ઉંમરના બાળકો હોઈ શકે છે। અને આમાં જે મારા સોર્સ છે તેમની પાસેથી જે રીતે જાણવા મળી રહ્યું છે તે મુજબ એક વિદ્યાર્થીને તેની માતા નવડાવતી હતી તે વખતે તેમણે તેમના હાથ પર આ પ્રકારના કાપા જોયા હતા કે આ તને શું થયું બેટા, એટલે ત્યારે વિદ્યાર્થીએ આખી વાતને ટાળી નાખી હતી, તેમના મમ્મીથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના જાગૃત મમ્મીએ આખી વાત છે એ બીજાને કરી અને એમના પપ્પાને કરી, અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો કે ભાઈ આ માત્ર એક બાળક નહીં પરંતુ આવા તો અનેક બાળકો છે જેમણે આ પ્રકારના કાપા માર્યા છે। એટલે એક રીતે જોવા જઈએ તો આ સમગ્ર બાબત છે બાળકોએ વાલીઓથી। બિલકુલ રાજન, આપ જોડાયેલા રહેશો। મુંજિયાસરના જે સરપંચ છે જયસુખભાઈ ખેતાણી તે પણ આપણી સાથે જોડાયા છે। જયસુખભાઈ, સમગ્ર ઘટના જે સામે આવી છે, બાળકોએ હાથ પર કાપા માર્યા અને આપે પોતે શાળાના આચાર્યને આ અંગે જાણ કરી હતી, શું સમગ્ર મામલો હતો? હવે આ બનાવ બેન છે ને, આ મને 8 થી 10 બન્યો હતો અને અત્યારે અમને રવિવારે ખબર પડી, 2 દિવસ પહેલા, એટલે અમે બાળકો પાસે જાતે તપાસ કરી તો બાળકોને 5 બાળકોમાં એવું હતું, 4 બાળકોને આજે હતું ને 1 બાળકોને પગે મારેલા હતા। તો બાળકો હકીકત એવા દબાઈ ગયા છે, બાળકો કહેતા નથી હકીકત વાત શું છે આ। અને આચાર્યને વાલીઓ પેલા પૂછ્યું તો વાલીને આચાર્યને શિક્ષકો એવું કહે છે કે અમારી જવાબદારી ન હોય, ભલે જવાબદારી જે છે હોય, પણ આ બનાવ બન્યો તો આપડે હાથે કે પગે કઈક લોખંડ લાગે ને તો એના માટે ધનુના ઇન્જેક્શન લેવા જોઈએ। આ લોકો સારવાર નથી અપાવી દે અને 10 દિવસ થઈ ગયા, એટલે આ ગંભીરતા કહેવાય। આની માટે જવાબદારી વ્યક્તિ હકીકત શું છે જાણીને એની માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। બિલકુલ બિલકુલ। તો જયસુખભાઈ, આપે જ્યારે શાળામાં જાણ કરી તો શિક્ષકો એવું કહી રહ્યા છે કે અમારી જવાબદારી નથી, પરંતુ એ જ શાળાના 40 બાળકો અલગ અલગ ક્લાસના છે, તેમને કાપા મારવામાં આવે છે, એટલે જયસુખભાઈ, એ તો સ્વાભાવિક છે કે જે પણ કંઈ થયું છે, જે બાળકોએ પોતાના પર કાપા માર્યા છે, તો શાળામાં જ કંઈક થયું છે એવું લાગી રહ્યું છે ને અત્યારે? તો શાળામાં જ થયું છે, એ આમ શીખવાડે છે કે શાળામાં થયું છે, પણ જવાબદારી અમારી ન હોય એમ કે છે જી, એ લોકો શીખવાડે છે। અને આ ગામમાં આ બાબતના ગામના પ્રથમ નાગરિક સરપંચ કહેવાય, બરાબર? તો આ લોકોએ કોઈ સરપંચ ને કે ગામ પંચાયત સભ્યને કોઈ પણ જાણ આ લોકોએ કરેલ નથી અમને જી। અમે જાતે અમને જાણવા મળ્યું કે બાળકોની તપાસ કરી જી જી જી। આપે આચાર્ય સાથે પણ વાત કરી હતી ને, આચાર્યનું શું કહેવું છે શાળાના આચાર્ય, આપને શું જવાબ આપ્યો અંગે? આચાર્ય મેં વાત નથી કરી જી, મેં બાળકોએ વાત કરી છે। અચ્છા અચ્છા જી। અને શિક્ષકો સાથે કોઈ ચર્ચા થઈ ખરી? નહીં, અત્યારે કદાચ જાણવી હતી આપણે છે ને, એ દેશનો પોટલો બાળકો માટે નકલ મેં જાય બાળકો પાસે તપાસ કરી જી જી જી, લાગેલું છે કે નહીં હકીકત, આ માટે એને જે કરવાની હતી તે સારવાર, એ સારવાર નથી કરી, એની મોટી ભૂલ છે જી જી।
અચ્છા, આપે જયસુખભાઈ કેટલા બાળકો સાથે વાત કરી અને જે તમામ બાળકો છે તે લોકોનું કહેવું છે કે ટાળી રહ્યા હતા, તો જે બાળકો સાથે આપે વાત કરી તેઓ શું જવાબ આપી રહ્યા છે? શું અલગ અલગ જવાબ આપી રહ્યા છે તમામ બાળકો? બાળકો કોઈ આજી વસ્તુ કહેતા નથી. કોઈ કે આજે ટકા મળ્યા, કોઈ એમ કે છે કે બીજા ટકા મળ્યા. એટલે આમાં હકીકત છે ને, આમાં કઈ હાજુ કહેતા નથી બાળકો. ખરેખર બેન આજે કોઈ ટકા ન મારીએ તો આપણે મોટી ઉંમર ના હોય તો આપણે બ્લેડ ટેકો મારી જઈએ. આપણે ટ્રાય લાગે જી, આપણે ટેકો લાગે કઈ એવો બ્લેડ થી આપણે તો બાળકોની જીગર ક્યાંથી હાલે આમાં? બિલકુલ બિલકુલ બિલકુલ. જયસુખભાઈ, કોઈ મોટેરા હોય ને તો એને પણ બ્લેડ મારતા હાથમાં છે ને બીક લાગે. અહીંયા તો આટલા નાના નાના બાળકો છે તે બધાએ 40 જેટલા બાળકો એકબીજાને બ્લેડ માર્યા છે. બહુ ચિંતાનો વિષય કહેવાય. આના માટે તો તપાસ ખરેખર હાજી તપાસ થવી જોઈએ. અને તપાસ બધી જવાબદારી વ્યક્તિ જે છે તે એની માટે કાયદેસરની કાર્યવાહી થવી. તેથી ભવિષ્યમાં આવું કે આપણા ગુજરાતમાં ન બને. જી જી જી. અત્યારે શું થઈ રહ્યું છે આ સમગ્ર મામલે? શું ફરિયાદ કરવામાં આવી છે ખરી? શું તપાસ કોઈ કરવામાં આવી રહી છે ખરી શાળામાં કે પછી બાળકોના ઘરે? તે અંગે આપને કોઈ જાણકારી છે ખરી જયસુખભાઈ? મેં જાતે તપાસ કરી તો મને વાલીઓએ મને અરજી આપી ગામ પંચાયતને. જી. એટલે મેં બધી વિભાગમાં જાણ કરી, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ સ્ટેશનમાં. તપાસ કરો કાયદેસર શું છે. જી જી જી. પરંતુ કોઈ ફરિયાદ કરવામાં આવી છે ખરી આ મામલે? ના, ફરિયાદ નથી કરી, જાણ કરી આપણે પોલીસ. ફરિયાદ તો પછીની વાત છે. એ તો જી, એ તો જે જવાબદારી વ્યક્તિ એને ફરિયાદી કરવાની હોય. જી, આપણે ન હોય, આપણે જાણ કરવાની હોય પોલીસ સ્ટેશનમાં. બિલકુલ. જયસુખભાઈ, એક એવી પણ ચર્ચા થઈ રહી છે, એવી પણ અત્યારે વાત સામે આવી રહી છે કે આજે તમામ બાળકો હતા તે કોઈ ગેમ રમી રહ્યા હતા અને આ ગેમના ચક્કરમાં એકબીજા પર બ્લેડના ઘા માર્યા તેવી પણ એક તરફ ચર્ચા થઈ રહી છે. એવી કોઈ વાત કોઈ બાળકો પાસેથી સામે આવી હતી ખરી? કારણ કે આપણે ઘણા બધા બાળકો સાથે વાત કરી, તમામ બાળકો અલગ અલગ જવાબ આપી રહ્યા છે. શું શું જવાબ આપી રહ્યા છે અને ગેમ અંગે કોઈ આપને જાણકારી ખરી? કેમ કોઈ ગેમ ની અમને વાત જ નથી. કેમ કદાચ ગેમ રમતો હોય તો સ્કૂલમાં જવાબદારી કોની હોય? જી, સ્કૂલમાં જવાબદારી કોની હોય? ગમે તોફાન કરે જવાબદારી શિક્ષકોની હોય. જી જી. ગેમ રમે, ગેમ હાલો એને ઘેરે રમતા હોય ગેમ તો પણ એનું અહીં ઉપલન ન થવું જોઈએ. એમ ગેમનું સ્કૂલમાં સ્કૂલમાં તો ન થવું જોઈએ ને. એ તો જવાબદારી શિક્ષકોની હોય. બિલકુલ બિલકુલ. જી જયસુખભાઈ, મોબાઈલમાં આજકાલ લોકો છે બાળકો છે ને ખતરનાક ગેમ રમતા હોય છે. મોબાઈલથી ઘણી બધી કહેવાય ને ખરાબ વસ્તુઓ, નેગેટિવ વસ્તુઓ પણ બાળકો શીખતા હોય છે. તેવી પણ કોઈ વાત સામે આવી રહી છે ખરી કે કોઈ ગેમના ચક્કરમાં કે કોઈ મોબાઈલમાં કોઈ શરત લગાવવાના ચક્કરમાં આવું કોઈ બાળકે કર્યું હોય? ના, એવું બાળકો અમને 5 બાળકોને મળ્યા. અમને એવી વાત નથી કરી બાળકોને. આપે 5 બાળકો સાથે ચર્ચા કરી? હા, 5 હોય જાય ઘેરેથી તપાસ કરી. જી જી જી. એના વાલીઓને નથી ખબર કે અમારા છોકરા ને જાણ કરી કે તમારા છોકરાને લાગ્યું છે આ રીતે. જી જી. એટલે માનસિક ત્રાસ આપેલો છે કે તમે કોઈ નો કહેતા ઘેરે. આ માનસિક ત્રાસ કોણે આપ્યો? હવે તો શિક્ષકો આપે ને બીજું તો કોણ આપે? એટલે આપનું એવું કેવું છે કે શિક્ષકો એવું પ્રેશર આપ્યું હતું કે ઘરે ના બોલતા બાળકોને એવું કહેવામાં આવ્યું હતું? આપણું બાળક બજારે રમતો હોય કે ગમે ત્યાં રમતો હોય તો લાગે તો આપણે નથી ઘેરાઈને કહેતા કે મમ્મી પપ્પા મને અહીં લાગ્યું છે. તો પછી એટલું બધું શેખા માર્યા તો કેમ કીધું નહીં? જી. શેખા એટલા બધા માર્યા તો કેવું છે ને એના માવતરને કે ને જી કે મને આટલું લાગ્યું છે, આનું શું કરવું એમ તો કે ને. એમ વાત છે. તો આમાં શું કેવા કરવાનું? આપણે ત્રાસમાં કહેવાય શું કહેવાનું? જી ના જયસુખભાઈ, હું આપની પાસેથી એ વાત જાણવા માંગુ છું જે પ્રકારથી આપે કહ્યું કે આપણે 5 બાળકો સાથે વાત કરી અને પછી એમના વાલીઓને જાણ કરી. જ્યારે આપણે બાળકો સાથે વાત કરી ત્યારે બાળકો શું કહી રહ્યા છે? શિક્ષકોનું નામ એમણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લીધું છે કે ઘરમાં જાણ ન કરવી? શિક્ષકોને નથી નામ લીધું, આપણે નથી કે અમે જાય છે ભાઈ 2 બાળકો એમ કે તમને શેખા મેળવા, બીજા છોકરા મેળવા ના ત્યાંની બધી લોકો વાત થાય છે. અચ્છા, ગોળ ગોળ વાત કરી રહ્યા છે ને એટલે બાળકો? હા, નોખી વાત કરે. છોકરા તો જે તોફાની હોય સ્કૂલમાં, પણ છોકરા તોફાની એના હાથવાની જવાબદારી કોની હોય છે? બીજું કે છોકરાનો હાથવાની જવાબદારી શિક્ષકોની હોય. છોકરા ન કરતા તેને વાલીને બોલાય છતાં સરસી દઈ દેવાય. જી. પણ આ બીજા છોકરા નિર્દોષ ન કરવાનું. બિલકુલ બિલકુલ. અત્યારે સ્વાભાવિક છે જયસુખભાઈ, જે વાલીઓ હશે, આટલા બધા 40 બાળકો છે કે જેમના હાથ પર કાપા મારવામાં આવ્યા છે, આ જે કિસ્સો સામે આવ્યો છે, તમામ બાળકો જે છે તેમના માતા પિતાની કેટલી ચિંતા થઈ રહી હશે જયસુખભાઈ? ચિંતા તો બેન આવા શેખા માર્યા તો
છોકરાને એક શેકો લાગે તો આપણે ચિંતા થતી તો 10-15 શેકા મારેલા છે. બરાબર ને, ચિંતા તો થાય ને એના બાળકોને. એક બાળક હોય જી બધા વાલીઓને એક બે બાળક હોય, એમાં ચિંતા તો થાય ને. બિલકુલ. જયસુખભાઈ, બહુ આશ્ચર્યની વાત એક તો એ પણ લાગી રહી છે કે આજે સમગ્ર ઘટના છે ને 1 અઠવાડિયા જૂની છે એવું કહેવામાં આવી રહ્યું છે, અને આ આટલી જૂની ઘટના 40 બાળકોના હાથ પર બ્લેડના કાપા, નથી માતા પિતાને ખબર આ અંગેની જાણકારી, નથી શિક્ષકોને ખબર, આ કોઈને ખબર નથી, બલકી 5 બાળકોના વાલીઓને આપે જઈને જાણકારી આપી છે. તે બહુ આશ્ચર્યની વાત લાગી રહી છે જયસુખભાઈ. આવું કઈ રીતે બને કે કોઈને ખબર જ ના હોય, માતા પિતા શિક્ષકો કોઈને આ ઘટનાની જાણ ન થઈ, 40 માંથી એકે બાળકોના? અમુક ને હોય જાણ, પણ હું તો જે 5 ને મળ્યા ને એના નતા એના માતા પિતાને જાણ. બાકી અમુક ને તો ખ્યાલ હોય છે, પણ કોઈ કહેવાનું આવ્યું ને બાકી નિશાળે તો આ સારું શિક્ષકોને તો ખબર જ આ બાબતની. જી ખબર તો હોય ને કેમ રેમાં છે એમ કરીને હાલતી મીટિંગો મને પછી ખ્યાલ આવ્યો. બધે કાનૂની મીટિંગો આપતા બધા જી સચિવાલયથી દિશા અને કાનૂની મીટિંગો આપતા. બિલકુલ બિલકુલ. અત્યારે તો જયસુખભાઈ અલગ અલગ વાતો સામે આવી રહી છે, ગેમની વાત હોય કે પછી શિક્ષકોની વાત હોય, પરંતુ અત્યાર સુધી જે સાચું કારણ છે ને તે તો હજુ સુધી સામે આવ્યું જ નથી કે આટલા બધા બાળકોએ આખરે આ હરકત કેમ કરી. આપને શું લાગી રહ્યું છે? આપ એ ગામના સરપંચ પણ છો, આ બાળકોને તેમના વાલીઓને આપ જાણતા પણ હશો, શું કારણ લાગી રહ્યું છે? એવું તો શું બન્યું હશે કે આ પ્રકારની ઘટના 40 બાળકો એક સાથે આ હરકત કરી? આપણે પોલીસને શિક્ષણ અધિકારીને આપ્યું છે, જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ વિશે એને છે તો ખ્યાલ આવે કે હું હકીકત વસ્તુ છે આ બાબતમાં. બિલકુલ બિલકુલ. ઘણીવાર જયસુખભાઈ આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને બાળકોમાં તેમના બાળ માનસ પર વિપરીત અસર પડતી હોય છે, તો સાયકોલોજીસ્ટને બોલાવવામાં આવે છે જેથી બાળકોની મનોસ્થિતિ અંગે જાણી શકાય. શું એઝ બીંગ સરપંચ આપે જે સાયકોલોજીસ્ટ છે તેમને કોઈ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો અથવા વાલીઓને આ અંગે સલાહ આપી છે ખરી? નહીં એવી આપણે સલાહ આપી. મારે તો પોલીસમાં શિક્ષણ અધિકારી બેને તપાસની મેં માંગણી કરી, બીજા કોઈ નથી જાણ કરી. બિલકુલ બિલકુલ. જયસુખભાઈ, એક જાગૃત નાગરિક અને સરપંચની રીતે આપે વાલીઓને જે જાણકારી સામેથી આપી તે ખૂબ જ સારી વસ્તુ કહેવાય. અત્યારે આપ શું માંગ કરી રહ્યા છો? કારણ કે આપના ગામમાંથી આ જે ઘટના સામે આવી છે, આટલા બધા બાળકો છે કે જેમણે એક સાથે પોતાના હાથ પર બ્લેડ માર્યા, અલગ અલગ વાતો થઈ રહી છે, શું થવું જોઈએ, શું કાર્યવાહી થવી જોઈએ, અને એવું શું થવું જોઈએ કે આ બાળકો છે તેમના માનસ પર કોઈ વિપરીત અસર ન પડે? તપાસ થઈ રહી છે, તપાસમાં જે આવે કારણ એને ખબર કાયદેસર સજા થઈ જશે. આવી વસ્તુ ગુજરાતમાં આપણે ક્યારે ન બને ભવિષ્યમાં. જી જી. આ ભવિષ્યમાં આવું કે બને ને કાયદેસર તપાસ થઈ રહી અને જે ગુનેગાર એને સજા થવી છે. બિલકુલ બિલકુલ. જયસુખભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો શું થયું છે તે કારણ તો હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ હચમચાવી નાખે તેવી આ ઘટના.